લાગે વનડો વનદી ઓટ હલકારી મારવા લગો વારદારો
સોરા કઈ નમવાની વાત કરતા હતા. હવે આટલા સોરા આપણને કે નમવું પડે એવું છે? માલવારો હશે એમ કેતા હતા. એવું છે? અરે આટલા સોરા તો હું માલ વાળતો હશે આખા ભાઈ. કાઈ નહીં, એ તો ખાલી રમત માંડેલી હતી. હવે આમાં તો બહુ આવે એવું લાગે છે. આવશે, આપણે તો હલકારીએ. હલકારો તો રાત જાય તો જાય, પણ બાત કેમ જાય? ના જાય. હાય રે લાગે તો થાતો કોટી હલકારા. આખા ભાઈ હું છે લાખાભાઈ? મારું બોલો કેટલા જણા હતા આપણે? આપણે ઘરેથી તો 5 જણા નીકળ્યા હતા ને. તો એક કઈ ગયો? આ એકલો નથી લાગે. એવું જ લાગે છે. અરે મને કે હું છે એકલો બીરો કાં છે? એકલો ગયો તો વહા તો કાજે મારી વાલી આ બી સુટી. આખા ભાઈ હું છે લાખાભાઈ? અરે ઘૂમ તો પડો તો કઈ ગયો આવીરો? અરે એકલા, અરે એકલા સ્ટેપ કેમ બેઠો છે? એ ભૂખ લાગી છે મને. લાખાભાઈ હું છે? આ તો ભૂખ લાગી છે એમ કે છે. એવું છે? અરે એકલા છે થોડોક ચાલ, આગળ સંતરામપુર સિટી આવે, નાસ્તો કરાવી દે. ચાલ. એક ડાય નહીં આવે. એક ડાંગો આવી ના હલાય. ના એવું છે? આખા ભાઈ લાખાભાઈ છોકરું કે છે ભૂખો થયો છે એમ કે છે. ભૂખો થયો છે. હા બેટા ચપ ભૂખ લાગી હોય તો લાકડા તો લાવવા પડશે ને બેટા. જવું જ પડે. જવું પડશે બેટા. અરે એક કબે કવાડું મેલી જાય રે, બારવાડ ધોઈ તો ભણ જારો. કોઈ તો એકે નરો જાય રે, બારવાડ ધોઈ તો ભણ જારો. કોઈ તો વન માટે લાકડા લેવા જાય રે, ભરવાડ ધોઈ તો ભણ જારો. ઈકો જાય રે પડાના ડુંગરે રે, ભરવાડ ધોઈ તો ભણ જારો. આખા ભાઈ ઓછે લાખાભાઈ છોકરો તો બહુ ટાઈમ ઘટી ગયો હજી સુધી ના આવ્યો કાંઈ જો. જરા બોલ માર. હા બેટા. અરે બુડામાં કવાડો પસારો. એક કામ કર બેટા. અરે કવાડો પડતો મેલ ને મોડે લઈને હાલ્યો આવો. અરે એમ તો ના હલાય. શું કરું બેટા બેટા? તો કપારો કરત નીકળે એમ છે. એવું છે? આખા ભાઈ ઓછે અરે લાખાભાઈ ખંખારો ખતો. ખાઈ લો ને તમે. આ પડી ગઈ. અરે ઝપાટે આવો બેટા. અરે ઈકો પૂછો પારી બારો બોલે રે, મારવાડ ધરે ઈકો ભણ જારો. મારો રે ઈકો બાજો તારો ને હલ્યો આવે રે, મારવાડ ધરે ઈકો ભણ જારો.
ઘોડાના બાળ મને લાજો રે હું છે લાકડા લઈ આવ્યો લઈ આવ્યો બેટા હવે હવે હું બનાવી દો જટ જટ કરે એવું છે ભૂખ લાગી મને આ કવાય મસાલા ખાવાય આ તો ઝપાટો કરે એવું કે છે એવું કે છે હા નહીં તો કયું બેટા ના એ ટકાયું એવું છે હા બેટા કે આવી આવી ઈટો લાઈન ઠિયા કર હેડ અરે સુલો કોડી ના શબ્દ હારું માર્યું આવામાં તો સુટીઓ ઘોડાતી હોય પણ આવામાં તો પડતું હોય ઠળ્યા બેલી તો એવું છે હા આ પવન કેટલો આવે છે એ વાત બી નથી અકાભાઈ મસાલા ખાવાય આ છોકરો કહે છે કે સુટીઓ ઘોડવી પડે એમ કે છે સુલો કોડી પડશે હા હા તો બળી નાખી હાલો તમે હાઈવે એકો વાલા ભાર ચોલે ઓગોડાવે રે પાર વાર તો એકો વાળા ગોડો ગોડો ને ગલા નયા કારે પાર વાળે એકો વાળા બેટા ચપો જોઈ લે તો આ ઘોડા જ જોશું તે ઘોડાઈ ગયો છે હા મેલ આવડો બેટા આ રમકો અરે તાવડો તો બગી દીધો ભાઈ મૂકો હા મણ કે બેટા છે રાધણ તો મૂક બેટા મણકે હું છે આદન મુકા પાણી તો લાવવું પડશે ને તો લઈ આવો તો જટ લઈ આવજા હરે મણકે વન મધ્ય પડી લેવા જાય રે મારે હાર દેશને વડે જાય અકાભાઈ હોસે લાકા ભાઈ આ છોકરી ઓલી ગઈ એ ગઈ હજી સુધી ના આવે કાઈ ગઈ પપ્પા પપ્પા અરે વાવડીમાં ઘણો ફસાડો એક કામ કર બેટા હા ઘડુલા પડતો મેલે વાવડી લઈને હાલી આવો ઘણા ધરના થાય એવું છે હા. હું કરું બેટા ખરા ખાવા ને એવું છે હા. હાય રે મને કે કમર તોલે ને પાડી બાર રે માર વાડ દે મને કે વાડ જાય
બેટા હું છે લાવી પાણી લા લાવી અરે આ એકલો એકલો કહે છે કે હું ભૂખ્યો થઈશું એવું કહે છે અરે આના અંદર આદણ તો મૂકતો હઈ રે માર સોનાનો ગડોલો રે આ પડેલો જલ છે પાપા શું છે બેટા ઘણા ઘરને લાગી મુકાય કે બેટા આખો ભાઈ હું છે લાખાભાઈ હા શરૂમાં તો શેકવો પડશે ને એકો વર્ષે હા બેટા હા એકલો બેટા શેક રાણા અંદર મસરી તો નાખતો આ કવા દિલાવો ને અરે આખો એકલો છે આખાના માંથી લો અરે સુરવો નાખી દે બેટા આખો ભાઈ હું છે લાખાભાઈ શરૂમાં શેકવાનો છે એકો વર્ષે જરા ડોકરીને તો કહો તો ખરા શું કે છે છોકરી હું છે સુરમો શેકી નાખ ને અરે રોજ તો તમે છે કોણ એમાં હું સુધી વાત છે અરે જટ તો દરેકની વાત બાજુમાં છે આ આટલી બધી પબ્લિક માં કહે છે કે દરરોજ તમે રોધો છો એમ કે તને શરમ આવે છે નથી સર અરે તારી તો ઇજ્જત નથી પણ મારી પણ ઇજ્જત નથી એવું અકાભાઈ હું છે લાખાભાઈ આ ડોકરી તો આબરૂના કાકરા કરે એવું લાગે છે એવું લાગે છે હા ચલો શેકી નાખીએ હઈ રે લાખો ઓલા મોદે સુરમાં છે કે રે સાવા બાજેનો સુરમાં મારા એકલા વીરાને સાધણ રે સાવા બાજેનો સુરમાં આઈરે શેકો શેકો ને એકલાના આધારે સવા બાજેનો સુરમાં મારા એકલા વીરાને સાધણ રે સવા બાજેનો સુરમાં અરે બેટા અરે છે જોઈ લે જરા એ અમારે ગાંઠિયા ગાંઠિયા દઈને આવી દીધું બેટા આ ગોટિયા ખાવા માટે તો લાઈન પડી ગયા સોરા દેખી લે અરે આ તો ડાયરેક્ટ લઈને આવ્યું કાપે છે આ નંબર બી નથી આવે એવો બેટા તે ગોટિયા વેચવા માટે હવે તો દેખાય પણ આ તો ગાંઠિયા છે ભાઈ તો કાચું છે હજુ તો એવું છે હા બોલો ડોકરી હું છે
આ છોકરો તો કહે છે ઘોટિયા છે એમ કહે છે શું કરવા જરા સુરમો છે તો હાલો અરે આ તો બે માણસ કા એટલું તો વેરી નાખ્યું બારે નીકળી જાઓ બેટા હવે તો જમી જો હવે જમ્બુસ પડવાનું છે હા અપ્પા અપ્પા છે અરે આ તો આગળ હારો હારો ને પાછળ કાર લાગે બેટા જેટલા ઘડી એના મોઢામાં ફરે ને એટલા ઘડી તો ગળે ગળે જ લાગે બેટા ના પણ આ તો ભૂલ વાત લાગે મને આમાં પણ જે વખતે બેટા આ સાઈડ આવવાની તૈયારી થાય ને એ વખતે તો ખારો જ થાય બેટા અરે તમે જમને મડકી હો પ્રેમી રે જવાબ ચેર માર પૂરમાં અરે પાપા શું છે બેટા ભાઈ કરવા સાચી છે હું કે છે આગળ હારો હારો પાછળ ખારો ખારો જ લાગે છે એવું છે હા એ તો બેટા એવું જ રહેવાનું અરે તમે જમને યોગમાં રે જવાબ ચેર માર દૂરમાં છે? ચોરોની વાત હાચી છે ખારો દો લાગે છે મારી વાલી ખાઈ ખાઈને બેડો તો તારો ફૂલી ગયો ને કે ખારો ખારો લાગે એમ કે અરે તમે જમને ગલાના મારે જવાબ ચેર માર દૂરમાં ઉંમર થઈ ગઈ બે કાકા અક્કાની બી ઉંમર થઈ ગઈ એટલે પાછળ ફરડાટ ફરડાટ બોલે છે અરે લાખાભાઈ અરે હું છે અક્કા આ છોકરાની હંડી વાત સાચી છે પહેલા તો હારો હારો ને પછી તો ખારો દવ લાગે છે અરે આ પરિવાર તો મારો છે પણ તું બી એના જેવો થયો છે હાય રે તમે જમને એકલા નયા બહારી જવા તેરા માર દૂરમાં હું છું કેતો બેટા કેતો અક્કા ભાઈ શું છે લાખાભાઈ આ છોકરાની વાત બી હાસી છે અરે આ ઘોર જંગલમાં આપણો માલ હતો એનાથી બી એ થઈ ગયો અને આપણો માલ બગડી ગયો વીરા અરે આ વનવગડાની અંદર આપણે કોણ વારે આવે ભાઈ હવે કાકા
કે ભાઈ હવે આ વનવગડામાં આપણા કને એક જ ઈરાદો છે કે માથે ઓઢીને રવા બેહીએ. જો કદાચ કોઈ કેવો હરિનો લાલ હોય તો વારે સડે. હાયરે લાખો માથે પધડી રોવા બેઠો રે. મારા સુરો નથી રસ્તા વચ્ચે કેમ રાડો ના ફરતો? તારે પૈરું ના આવી ગયું. બેટા ખમ પૈરું ના આવી ગયું. અલા પણ આમ રસ્તા વચ્ચે બેસીને થોડું રોવાય. આવા લોકો આથી એવી વાતો થાય બેટા. ભલે વણજારો લોકો તમે આ રસ્તા વચ્ચે કેમ કકળાટ કરી રહ્યા છો? હું તમે કોણ છો ભાઈ? અરે હું આ ગામના મુખી છું ભાઈ. હું ગામના પટેલ એમ કહો છો એ છો ને? હા અરે અમે અમારો માલ ઢોર લઈને જતા હતા. અમારો એકલો ભૂખો થયો અને ભૂખો લાગી. અમે ખબર હતું અને જમવાનું બનાવી અને જમવા બેઠા. અમારો માલ હતો તો ખારો થઈ ગયો છે. હો વણજારો લોકો તમે કયા રસ્તે આવ્યા હતા? અમે આમથી ને પકડગઢની શેરીઓમાંથી અને અમે પસાર થયા હતા. હા તે શેરીમાં તમને કોઈ મળેલું? શેરીઓમાં તો કોઈ મળ્યું તો નતું, પણ નાના નાના બાલુડા એક બાવળી અને આડિયામાં રહેતા ધનુડા રમતા હતા. તો એ બાળકોએ તમને શું કીધું અને તમે એમને શું કીધું? એ છોકરા એમ કહેતા હતા, અરે લખા તારી મોઢામાં શું ભર્યું છે અને શું છે એવું કહેતા હતા. તમે શું બોલ્યા? એ તો અમારો માલ વરવાની વાત કરતા હતા. પણ અમે જાણીએ આટલા આટલા નાના નાના છોકરા માલ ક્યાંથી વરે. તમે જૂઠું બોલ્યા? હા અમે જૂઠું બોલ્યા. અરે રાખા વણજારા, હા આ તારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. હા આ પોકરણ ઘરની શેરડીએ રમતા નાના નાના બે બાળ રૂપ રૂપના બાળ એ તો પોતે ભગવાનનો અવતાર છે. હા જાત જાતના પરચા બચાવે છે. હા એના આગળ તું જૂઠું બોલ્યો હા એટલે આ તારો માલ ખારો લૂણા બની ગયો છે. હા અને જો તારે માલ હતો એના કરતા સવાયો કરવો હોય હા તો એનો તને એક ઉપાય બતાવું. હા અને ઉપાય બતાવું છું વણજારા, હા પણ સાચા દિલથી કરજે હા તો એ તારી માનતા જરૂર ફળશે અને તારો માલ હતો એના કરતા પણ હવાયો થશે. હા બનવા જો માનતા હોય તો રાખવી તો ખરી, પણ કેવી રીતના માનતા હોય રાખવી. 100 લાખના દેવળ બનાય, હા 18 લાખનો ડેરો ચડાય, હા પાયે લાખની ઉપર ગદા ચડાય. હા એવી રીતે તું હાથ પગ ધોઈ અને સાચા હૃદયથી માનતા લેજે હા તો જરૂર તારો માલ હતો એના કરતા હવાયો થઈ જાય છે. હા અને આજ આવેલા કોઈ ભાઈ બહેન ને માનતા રાખવી હોય તો મારા વાળા પ્રભુની શ્રદ્ધાથી માનતા રાખી લેજો. જય રામદેવ બેન. હા આખા ભાઈ ઓ દલાકા ભાઈ, અરે આ બનવાનું એમ કેવું છે કે નાના નાના રામદેવ પોતે સાક્ષાત ભગવાન હતા એવું કેવું છે ને. એ માલ વરવાની વાત કરી આપણે જૂઠું બોલ્યા એટલે આપણો માલ હતો તો ખરો થઈ ગયો છે. એટલા માટે એ બનવાનું એમ કેવું છે કે એક નાની મોટી માનતા રાખ ને માનતા તારી સફળ થાય તો માનતા કરજે કે તો વ્યાજ દે એવું કે છે. એવું કહ્યું છે હા તો રાખી લઈએ. હા હાજી